ગુજરાતમાં પ્રથમવાર રમાઈ રહેલ રાષ્ટ્રીય સિનિયર મહિલા હેન્ડબોલ સ્પર્ધાના વિવિધ રાઉન્ડની 38 મેચોમાં 8 રાજ્યોએ તરખાટ મચાવ્યો હતો. ભુજના લાલાજી રૂડા મેદાન પર રમાઈ રહેલ સ્પર્ધામાં 4 કચ્છી ખેલાડીઓ ગુજરાતની ટીમ વતી રમી રહ્યા છે. કચ્છી લવા પટેલ સમાજ સરદાર પટેલ વિદ્યા સંકુલમાં 54મી સિનિયર વિમેન્સ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં દેશભરમાં 540 જેટલા મહિલા ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવ્યો હતો. તે સ્પર્ધામાં મેચો રમાઈ હતી, જેમાં વિજેતા ટીમો વચ્ચે બીજો રાઉન્ડ રમાયો હતો. પ્રેક્ષકોની ચીચિયારી વચ્ચે રોમાંચક બનેલી સ્પર્ધાએ રમત રસિયાઓને ઘેલું લગાડી દીધું હતું. ચેમ્પિયનશિપની ફાઇનલ 3 જુલાઈને યોજવામાં આવશે. ગવર્મેન્ટ ઓફ ગુજરાત એકેડમીના હેન્ડબોલના એક્સપર્ટ કોચ સીપી સિંઘે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં પહેલીવાર અને તે પણ કચ્છમાં સિનિયર વિમેન્સ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ અંતર્ગત ચાલતી મેચોમાં તમામ રાજ્યોની ટીમો જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. નિરીક્ષકોએ ઉત્કૃષ્ટ મહિલા ખેલાડીઓને ભારત દેશની હેન્ડબોલ માટે પસંદ કરતા નામો તારવ્યા હતા, જેને હવે વિશિષ્ટ તાલીમ બાદ કોમનવેલ્થ અને ઓલિમ્પિક સ્પર્ધાઓની તૈયારીઓ કરાવાશે. ગુજરાતની ટીમમાં 4 યુવતીઓ કચ્છની છે. બિન ક્રિકેટ સ્પર્ધાઓનો કચ્છમાં આવી રહેલ બદલાવ દર્શાવે છે તેવું કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું. સ્પર્ધાની શપથવિધિ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાના હસ્તે કરાઈ હતી. તેમણે કહ્યું હતું કે કચ્છી લવા પટેલ સમાજ કચ્છમાં રાષ્ટ્રીય કક્ષાનું ઇન્ડોર હેન્ડબોલ મેદાન વિકસાવે તે મોટી સ્પર્ધાની ફળશ્રુતિ ગણાશે. ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈએ ઉમેર્યું હતું કે જિલ્લા પોલીસ અધિક્ષક ખુદ રાષ્ટ્રીય બાસ્કેટબોલ રમી ચૂક્યા છે, તેથી આવાસ ભોજન અને સ્પર્ધા માટે તેમનું સચોટ માર્ગદર્શન મળ્યું હતું. ધજા પતાકાથી સજાવેલ મેદાનની છટા ખેલાડીઓને આકર્ષી રહી છે. 25 રાજ્યોની ખેલાડી મહિલાઓ પૈકી ઘણા પ્રથમવાર ગુજરાત કે કચ્છ આવ્યા છે. સ્પર્ધા વચ્ચેના સમયે તેમને માંડવી બીચ, સફેદ રણ, રોડ ટુ હેવન, ધોળાવીરા, આયના મહેલ, ભુજોડી સહિતના પ્રવાસન સ્થળોની મુલાકાતની વ્યવસ્થા લેવા પટેલ સમાજ દ્વારા કરાઈ છે, જેના કારણે દેશભરની ટીમોને કચ્છ દર્શનનો લાભ પણ મળ્યો હતો. આ 54મી મહિલા હેન્ડબોલ ટુર્નામેન્ટ અહીંયા આપણે લાલજી રૂડા પિંડોરિયા ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહી છે. 28 તારીખથી મુખ્યમંત્રીશ્રીએ ઉદ્ઘાટન કર્યું, ત્યારબાદ અત્યારે ક્વાર્ટર ફાઇનલ સુધીનો તબક્કો પૂર્ણ થયો છે. સાંજે સેમિફાઇનલ રમાશે અને ત્યારબાદ આવતીકાલે ફાઇનલ રમાશે. તો એમાં આપણી ગુજરાતની ટીમ પણ, જેમાં આપણી કચ્છની 4 ખેલાડી સામેલ છે, એ આપણી ગુજરાતની ટીમ પણ સેમિફાઇનલમાં ચોક્કસ પહોંચી જશે. એ પ્રમાણેનો એનો દેખાવ છે અને સાંજે सेमीफाइनल रमाશે. स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात की जो हैंडबॉल एकेडमी महसाना में, उसमें एज एक्सपर्ट कोच काम करता हूँ वहाँ पे. तो जहाँ पे इस एकेडमी में गुजरात के जो बेस्ट प्लेयर हैं उनको हम सिलेक्ट करते हैं और एसएजी मतलब स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात की तरफ से उनका पूरा रहने का, खाने का, एजुकेशन, बार एक्सपोजर, सारा खर्चा गवर्नमेंट ऑफ गुजरात के द्वारा किया जाता है. ये आपको मैं बता दूं, बड़ा अच्छा लग रहा है कि गुजरात में फर्स्ट टाइम पहली बार वीमेन सीनियर हैंडबॉल चैंपियनशिप करवाई जा रही है. अब से पहले नहीं हुई थी ये. तो इसमें ये 28 तारीख से स्टार्ट हुआ था और माननीय मुख्यमंत्री जी ने इसका उद्घाटन किया था, जिसमें 26 टीमों ने भाग लिया था. ये टूर्नामेंट लीग कम नॉकआउट बेसिस पे हुआ था और आज जो मैचेस चल रहे हैं वो मैचेस क्वार्टर फाइनल मैचेस हैं. अभी आपके सामने गुजरात और चंडीगढ़ का मैच चल रहा है. दूसरे ग्राउंड पे दिल्ली और केरला का मैच चल रहा है. तो इसमें जो 8 टीमें होती हैं उनका क्वार्टर फाइनल होगा. उसके बाद में 4 टीमें जाएंगी, शाम को उनका सेमीफाइनल मैचेस होगा. इसका फाइनल कल सुबह किया जाएगा, क्योंकि शाम को 2 सेमीफाइनल मैचेस होंगे और उनमें से जो 2 टीमें जीतेंगी वो फर्स्ट और सेकंड प्लेस यानी कि फाइनल मैच के फाइनल के लिए वो खेलेंगे वो वहाँ.